ओम श्री गणेशाय नमः। अध्याय 8 शब्द ब्रह्मनी मूर्तिનું વર્ણન। બ્રહ્મોવાચ एवं तपोर्मुनि श्रेष्ठ दर्शनम कांक्षणमायः विगर्भयोश्च सूर्यो सदा नव स्थितर्यो मुने। ब्रह्मा बोला, ए प्रमाणे हे मुनि श्रेष्ठ, सदा ત્યાં રહી અમે બંને દેવો દર્શનને ઈચ્છવા લાગ્યા અને ગર્વથી રહિત થયા। ત્યારે હે મુનિ, દીન લોકોનું રક્ષણ કરનાર, ગર્વિષ્ઠોનો ગર્વ હરનાર અને સર્વના પ્રભુ તે અવિનાશી શંકર દયાળુ થયા। તે વખતે ત્યાં તે શ્રેષ્ઠ સ્વરૂપ શબ્દરૂપ લક્ષણવાળો ઓમ ઓમ એવો અતિશય સ્પષ્ટ અને લુપ્ત સ્વરવાળો નાદ પ્રગટ થયો। આ શું એમ મોટો શબ્દ કરી સર્વદેવોના પૂજ્ય વિષ્ણુ મારી સાથે ઊભા રહી પ્રસન્ન ચિત્તે વિચાર કરી વેર રહિત થયા અને તેમણે લિંગના દક્ષિણ ભાગમાં સનાતન પ્રથમ વર્ણ અકારને, ઉત્તર ભાગમાં ઉકારને, મધ્યમાં મકારને અને અંતમાં નાદને એમ ઓમના સ્વરૂપને દેખ્યું। હે શ્રેષ્ઠ મુનિ, દક્ષિણમાં પ્રથમ વર્ણ અકારને સૂર્યમંડળ જેવો, ઉત્તરમાં ઉકારને અગ્નિ સરખો અને તેમના મધ્યમાં મકારને ચંદ્રમંડળ સમાન જોઈ તેની ઉપર શુદ્ધ સ્ફટિકના જેવી સુંદર કાંતિવાળો તુર્યાતીત 3 ગુણોથી પર, નિર્મળ નિષ્કલ ઉપદ્રવ રહિત નિર્દ્વંદ્વ કેવળ શૂન્ય બહાર અને અંદરથી રહિત છતાં બહાર અને અંદર સહિત, બહાર તથા અંદરમાં રહેલ આદિ મધ્ય અને અંતથી રહિત આનંદનું પ્રથમ કારણ, સત્ય આનંદ અને અમૃત સ્વરૂપ તથા સર્વના પરમ આશ્રય રૂપ પરબ્રહ્મના અમે દર્શન કર્યા। આ ક્યાંથી પ્રગટ થયા? આ અગ્નિથી પ્રગટ થયેલાની આપણે બંને પરીક્ષા કરીએ। હું આ અનુપમ અગ્નિના સ્તંભની નીચે જઈશ એમ વિષ્ણુ, વેદ અને શબ્દ બંનેના પ્રવેશ સ્થાન રૂપ અથવા આશ્રય રૂપ શિવાત્મા શંકરનો વિચાર કરતા હતા। ત્યારે ત્યાં એક ઋષિ પ્રકટ થયા। એ ઋષિ વેદનો શ્રેષ્ઠ ચાર ગણાય છે। તે ઋષિ દ્વારા જ વિષ્ણુએ મહાદેવને પરબ્રહ્મ શબ્દ બ્રહ્મની મૂર્તિ તથા પરમેશ્વર તરીકે શ્રેષ્ઠ જાણ્યા। રુદ્ર સ્વરૂપે શંકર વિચારમાં આવી શકતા નથી અને મન સહિત વાણી પણ તેને પ્રાપ્ત કર્યા વિના જ પાછી ફરે છે, છતાં તે એકાક્ષર ઓમકારથી કહી શકાય છે। એકાક્ષર વડે તે વાક્યરૂપ અતિ પ્રિય પરમ કારણ, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મ તથા પરથી પર જણાય છે। અકાર નામના એકાક્ષરથી બીજ સ્વરૂપ અને બ્રહ્માંડ રૂપ ઈંડામાંથી જન્મેલા ભગવાન બ્રહ્મા કહેવાય છે। ઉકાર નામના એકાક્ષરથી પરમ કારણ વિષ્ણુ કહેવાય છે અને મકાર નામના એકાક્ષરથી ભગવાન નીલલોહિત મહાદેવ કહેવાય છે। અકાર નામે સૃષ્ટિ કરનાર છે, ઉકાર નામે મોહ કરનાર છે અને જે મકાર નામે છે તે નિત્ય કૃપા કરનાર છે। મકાર નામના વિભુ બીજ ધારણ કરનાર છે અને અકાર બીજ કહેવાય છે। તેમજ ઉકાર નામના પ્રધાન પુરુષેશ્વર વિષ્ણુની ઉત્પત્તિ સ્થાન છે, બીજ અને બીજને ધારણ કરનાર, અને તે બંનેનું જે ઉત્પત્તિ સ્થાન છે તે નાદ નામના મહેશ્વર છે। એ બીજધારી સ્વેચ્છાથી પોતાનો વિભાગ કરી રહ્યા છે અને એ બીજધારી પ્રભુના લિંગથી બીજરૂપ અકાર થયો છે। એ બીજ ઉકાર રૂપી યોનિમાં નંખાઈને ચોપાસ વૃદ્ધિ પામ્યું અને તે સોનાનું ઈંડું થયું। તે ન સમજાય તેવું અને લક્ષણ રહિત હતું। તે દિવ્ય ઈંડું બ્રહ્માંડ અનેક વર્ષો સુધી જળમાં રહ્યું હતું। તે પછી હજારો વર્ષો અંતે બ્રહ્માની ઉત્પત્તિવાળા તે ઈંડાના 2 ભાગ કરાયા હતા। જળમાં રહેલા તે ઈંડાને સાક્ષાત ઈશ્વરે આઘાતથી 2 ભાગે કર્યું। ત્યારે તેનો એક ભાગ સુવર્ણમય સુંદર ભાગ ઊંચે ઉપર રહ્યો હતો, તે આકાશ રૂપે થયો અને બીજો ભાગ 5 લક્ષણોવાળી પૃથ્વી તરીકે થયો। વળી તે ઈંડામાંથી શંકર અને કકાર નામે બ્રહ્મા, અકાર નામે બ્રહ્મા પ્રગટ થયા અને તે જ પ્રભુ સર્વ લોકોને સર્જનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એમ 3 પ્રકારના થયા છે। માટે યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રો તેને ઓમ ઓમ એમ
કહે છે. યજુર્વેદનું એ વચન સાંભળી ઋગ્વેદ અને સામવેદ એ પ્રમાણે જ તે વેળા આદર સાથે હે હર, હે બ્રહ્મન એમ અમને બંનેને કહે છે. એ રીતે દેવેશ્વર મહાદેવને જાણ્યા પછી પોતાની શક્તિથી પ્રગટેલા મંત્રોથી મહાઉદય સ્વરૂપ તે મહેશ્વર દેવની મેં તથા વિષ્ણુએ સ્તુતિ કરી હતી. એ સમયે વિશ્વનું પાલન કરનાર ભગવાન વિષ્ણુએ મારી સાથે રહી બીજું અદ્ભુત અને સુંદર સ્વરૂપ જોયું હતું. હે મુનિ, તે 5 મુખવાળું 10 હાથવાળું કપૂર જેવું ધોળું અનેક પ્રકારથી યુક્ત અનેક પ્રકારના આભૂષણોથી શોભિતું ભવ્ય મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણ વાળું હતું. તે શ્રેષ્ઠ રૂપને જોઈ વિષ્ણુ અને હું બંને કૃતાર્થ થયા. પછી ભગવાન મહેશ્વર પ્રસન્ન થઈ ખૂબ હસતા દિવ્ય શબ્દમય રૂપ પ્રગટ કરી ઊભા રહ્યા. અકાર એ એમનું મસ્તક, આકાર લલાટ, ઈકાર જમણું નેત્ર, ઈકાર ડાબું નેત્ર, ઉકાર જમણો કાન, ઉકાર ડાબો કાન, રુકાર જમણો ગાલ, રુકાર ડાબો ગાલ, લુકાર અને લુ જમણું અને ડાબું નાસિકા છિદ્ર, એકાર ઉપલો હોઠ, ઐકાર નીચેનો હોઠ, ઓકાર ઉપરના દાંત, ઔકાર નીચેના દાંત, અને અહ એ 2 તે દેવોના દેવ, ત્રિશુલધારીનું તાળવું, ક વગેરે 5 અક્ષરો તેમના જમણા 5 હાથ, ચ વગેરે 5 અક્ષરો તેમના ડાબા 5 હાથ, ટ વગેરે 5 અક્ષરો જમણા 5 પગ, ત વગેરે 5 અક્ષરો ડાબા 5 પગ, પકાર તેમનું પેટ, ફકાર પડખું કહે વાય છે, બકાર ડાબું પડખું અને ભકાર ખાંદ કહેવાય છે. મકાર તે યોગી મહેશ્વર શિવનું હૃદય, યકારથી સકાર સુધીના વર્ણો તે પ્રભુની 7 ધાતુઓ છે, અને હકાર નાભિરૂપ તથા ક્ષકાર પ્રાણ કહેવાય છે. એમ નિર્ગુણ સતા ગુણ સ્વરૂપ તે શંકરનું ઉમા સહિત તે શબ્દમય રૂપ જોઈને વિષ્ણુ મારી સાથે કૃતાર્થ થયા. એ પ્રમાણે શબ્દ બ્રહ્મની મૂર્તિ તે મહેશ્વર શિવને નમસ્કાર કરી વિષ્ણુ મારી સાથે ફરી ઊંચે જોવા લાગ્યા. ત્યાં ઓમકારથી પ્રગટ થયેલો 5 કળાવાળો શુદ્ધ સ્ફટિક જેવો અને શુભ 38 અક્ષરોવાળો મંત્ર હતો. એ મંત્ર બુદ્ધિને પ્રગટ કરનાર, સર્વ ધર્મ તથા અર્થને સાધનાર, સર્વને વશ કરનાર ગાયત્રીથી પ્રગટેલો હિતકારી 24 અક્ષરવાળો અને 4 કળાવાળો સર્વોત્તમ મંત્ર હતો. અને પછી 5 અક્ષરોવાળો તથા 8 કળાઓવાળો મંત્ર હતો. અત્યંત આભિચારિક મંત્ર લગભગ 30 શુભ અક્ષરોવાળો અને યજુર્વેદમાં કહેલો 25 શુભ અક્ષરોવાળો મંત્ર હતો. અને યજુર્વેદમાં તેમજ 8 કળાઓવાળો તેજસ્વી શાંતિ આપનાર મંત્ર હતો. અને 13 કળાઓવાળો બાલાદી સાથે લેહિત મંત્ર હતો. એ શ્રેષ્ઠ મંત્રના ઉત્પત્તિ, વૃદ્ધિ અને સંહારનું કારણ 61 અક્ષરો છે. વળી મૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ચિંતામણી મંત્ર અને દક્ષિણામૂર્તિ નામનો મંત્ર હતો. તે પછી તત્વમસી એમ કહેવાયેલું મહાદેવનું મહાવાક્ય અને બીજા 5 મંત્રો મેળવી ભગવાન વિષ્ણુએ તેમનો જપ કર્યો. તે પછી કળા અને વર્ણ સ્વરૂપ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂપ ઈશાન ઈશ્વરોના મુકુટ, પુરાતન પુરુષ નામવાળા, અઘોર સુંદર કોમળ હૃદયવાળા, મનોહર સર્વમાં ગુહ્ય રહેલા સદાશિવ મહાદેવ, મોટા શ્રેષ્ઠ સર્પોના આભૂષણવાળા, ચોપાસ પગવાળા, 4 બાજુ નેત્રોવાળા બ્રહ્માના અધિપતિ, સૃષ્ટિ સ્થિતિ તથા સંહારનું કારણ, ઈશ્વર અને વરદાન પામનાર તે સાંબ સદાશિવની ભગવાન વિષ્ણુએ મારી સાથે રહી પ્રસન્ન અંતઃકરણથી અને પ્રિય વાણી વડે સ્તુતિ કરી. તુષ્ટા વાગ્ભીરિષ્ટા ભીષ્મા સાંબમ વરદમીશ્વરમ મયા ચ સહિતો વિષ્ણુર્ભગવાન્સ્તુષ્ટેષ્ટસા. ઈતરી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં શબ્દ બ્રહ્મની મૂર્તિનું વર્ણન નામનો 8મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.